નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે આત્મનિર્ભર ભારત અભિયાન. આજે છે પાર્ટ 3. તો જે મિત્રોએ આગલા પાર્ટ નથી જોયા તો ઉપર આપેલી અહીંયા લિંક પર ક્લિક કરે અને આગલા પાર્ટ જોઈ શકે છે. મિત્રો, આ યુટ્યુબ ચેનલ અંતર્ગત આપણે યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ની જેટલી પણ એક્ઝામિનેશન છે તેમાં જેટલા પણ સબ્જેક્ટ આવે છે તેની ડિટેલમાં ચર્ચા કરતા હોઈએ છીએ. તો જે મિત્રો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લે અને ફટાફટ બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરે જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂઆત કરીએ. તો શરૂઆતમાં આપણે વાત કરવાની છે કે આત્મનિર્ભર ભારત છે એને સાકાર કરવા માટે 5 પિલરની આપણે છે વાત કરેલી છે. એ 5 પિલરમાં પહેલો પિલર છે ઇકોનોમી, અર્થવ્યવસ્થા, બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાગત સુવિધા, ત્રીજું છે સિસ્ટમ, ચોથું છે ડેમોગ્રાફી અને પાંચમું છે ડિમાન્ડ. અર્થવ્યવસ્થાની જો વાત કરીએ તો એની અંતર્ગત એવી અર્થવ્યવસ્થા આપણે વિકસાવવાની છે જે આપણને એક ક્વોન્ટમ જમ્પ આપે, જેને આપણે કહી શકીએ હનુમાન કૂદકો, કે આપણી અર્થવ્યવસ્થા છે ને એક સારી એવી છે ગ્રોથ રેટ આપે, એક સારો જમ્પ આપે. બીજું છે માળખાગત સુવિધા, જે આધુનિક ભારતની ઓળખ બને. ત્રીજી વાત સિસ્ટમની કરી કે આ જે સિસ્ટમ છે એ કેવી હોય તો એ ટેકનોલોજી ડ્રીવન હોય, તો જ આપણા 21મી સદી છે એમાં આગળ વધી શકશું. ડેમોગ્રાફીની વાત કરીએ તો આપણી ડેમોગ્રાફી વાઇબ્રન્ટ ડેમોગ્રાફી છે અને એ જ આપણી તાકાત છે. અને ડિમાન્ડની વાત કરીએ તો સપ્લાય છે એની સાથે વધારેમાં વધારે છે તાલમેલ છે એ જાળવી શકે એ પ્રકારની ડિમાન્ડ આપણે રાખવાની છે. તો આપણા ઇકોનોમી માટેના અને આત્મનિર્ભર બનવા માટેના આ 5 પિલર રહેલા છે. તો આજે આપણે વાત કરવાની છે અલગ અલગ સેક્ટરની. અલગ અલગ સેક્ટર અંતર્ગત આપણે વાત કરશું ઈપીએફ છે એમાં શું સુધારા કરેલા છે એની, અને બીજા એવા જ અલગ અલગ આરબીઆઈ અને ગવર્મેન્ટે જે સ્કીમો આપેલી છે એની વાત કરીશું. તો પહેલી વાત કરીએ ઈપીએફ. તો ઈપીએફમાં સરકારે 3 મહિના માટે જે બિઝનેસ અને કામદારો છે એમના માટે 6,750 કરોડ રૂપિયા છે એની લિક્વિડિટી છે એ ઉમેરેલી છે અને એનો ટેકો આપેલો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે મોટાભાગે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે એમાં કર્મચારીઓના હાથમાં વધારે પગાર આવે એ જરૂરી છે, તો જ એ ખર્ચ કરી શકશે અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ લઈ શકશે. તો એટલા માટે સરકારે શું કર્યું છે કે જે પ્રોવિડન્ટ ફંડની બાકી નીકળતી રકમ છે એમાં ક્યાંક ને ક્યાંક એમને રાહત આપેલી છે. તો અહીંયા શું કર્યું છે કે હવે પછીના જે 3 મહિના છે એ 3 મહિનામાં જે ઈપીએફઓ અંતર્ગત કંપની અને કર્મચારી બંને પાસેથી જે 12% લેખે પીએફ કપાતું હોય છે, એટલે કે પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય છે, એની જગ્યાએ માત્ર 10% જ પીએફ કપાશે. એટલે 2%ની રાહત છે એ કંપની અને કર્મચારી બંનેને થવાની છે. અહીંયા એક મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે કેન્દ્ર સરકારના એકમો છે અને જે સરકારી કંપનીઓ છે તો ત્યાં પીએફ એની જે કપાત છે એ 12% જ રહેવાની છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ખાનગી માટે છે એ પીએફ 12થી ઘટીને 10% થશે અને જે સરકારી એકમો અથવા સીપીએસસી જે બધી કંપનીઓ છે એમાં 12% છે એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બીજું અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે અગાઉના લેક્ચરમાં જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જે વાત કરી હતી અને એની અંતર્ગત જે આપણે 24% જેટલો ઈપીએફનો ટેકો છે એ કામદારો માટે છે એ લાગુ કર્યો હતો. કેવા કામદારો? કે જે કંપની અંતર્ગત 100 કરતાં ઓછા લોકો કામ કરતા હોય અને બીજું 15,000 કરતાં ઓછી જેમની આવક હોય એમના માટે આપણે શું વાત કરી હતી કે સરકાર છે 24% ઈપીએફ છે જમા કરશે. તો એ 24% જેમાં જમા થતા છે એમને આ ઉપરની બાબતો લાગુ થવાની નથી. ત્યાર પછીની વાત કરીએ કે આ જે છૂટછાટ છે તેના કારણે 6.5 લાખ સંકુલો અને 4.3 કરોડ કર્મચારીઓ છે એને રાહત પ્રદાન થવાની છે અને એના કારણે કર્મચારીઓ પાસે ક્યાંક ને ક્યાંક 6,750 કરોડની નાણાકીય પ્રવાહિતા આવશે. બીજી વાત હવે આપણે કરીએ જે એનબીએફસી છે, એચએફસી છે કે એમએફઆઈ છે, એમએફઆઈ એટલે કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે એ, તો એમને 30,000 કરોડ જેટલી સ્પેશિયલ લિક્વિડિટી છે મળવાની છે. એટલે એની પાસે એટલી તરલતા આવવાની છે. અત્યારની જો પરિસ્થિતિ જોઈએ તો જે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે કે પછી એમએફઆઈ છે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, તો એમને પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે એમની પાસે નાણાં ભંડોળ જ નથી અથવા બહુ ઓછું છે. જો એમની પાસે નાણાં ભંડોળ ઓછું હશે તો એ કંપનીઓને ઓછા પૈસા આપશે, કંપનીઓને ઓછા પૈસા આવશે તો એ ઓછું ઉત્પાદન કરશે અને ક્યાંક ને ક્યાંક ઇકોનોમીને આની ઇફેક્ટ થશે. તો સરકારે
30,000 કરોડની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ છે આ એનબીએફસી એનએફઆઈ છે એમના માટે લોન્ચ કરેલી છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ એમ બંને વ્યવહારોમાં છે એ સરકાર દ્વારા છે એ રોકાણ કરવામાં આવશે. ખાસ એ પણ ધ્યાનમાં રાખશું કે આ નાણાકીય પ્રવાહિતા છે વધારવા માટે આરબીઆઈને સરકાર એ પૂરક પગલાં લેશે અને આની જે સિક્યુરિટી છે એ ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. એટલે કે સિક્યુરિટી છે એની સંપૂર્ણપણે ગેરંટી છે એ ભારત સરકાર આપશે. તો આ બાબત ખૂબ જ અગત્યની રહેલી છે. અને જેવી બજારમાં પ્રવાહિતા વધશે, લિક્વિડિટી વધશે, તો વધારે મેન્યુફેક્ચરિંગ થશે, વધારે ઉત્પાદન થશે અને બજારમાં લોકોનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક પેદા થશે. બીજી જો વાત કરીએ તો સરકારે એક બીજી હજી સ્કીમ છે લોન્ચ કરેલી છે, એ છે PCGS 2.0. ફરીથી કહી દો, PCGS 2.0. PCGS એટલે પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સ્કીમ. અહીંયા ક્રેડિટ ગેરંટી છે એ પણ એક ખૂબ મહત્વની બાબત છે. કોના માટે? એનબીએફસી માટે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે એના માટે. તો કેટલી ગેરંટી લેવાની છે? 45,000 કરોડ. આ કોઈ નાની રકમ નથી. 45,000 કરોડ છે એની ગેરંટી છે લેશે. હવે કોની ગેરંટી લેવાના છે? તો ખાસ ધ્યાન રાખજો કે જેમની ક્રેડિટ રેટિંગ છે ખૂબ જ ઓછી છે, જેમ કે એનબીએફસી છે, એચએફસી છે કે એમએફઆઈ, જે ક્યાંક ને ક્યાંક એમએસએમઈ છે અથવા અલગ અલગ વ્યક્તિઓ છે એને ધિરાણ કરતા હોય અને એમની પોતાની ક્રેડિટ રેટિંગ ઓછી હોય, તો એમને નાણાકીય પ્રવાહિતા એમની જળવાઈ રહે અને એમની જે ક્રેડિટ સિસ્ટમ છે જળવાઈ રહે એટલા માટે પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સિસ્ટમ છે લાગુ કરવામાં આવેલી છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પીસીજીએસ યોજનાને આ પ્રકારની કંપનીઓના બોન્ડ હોય, પછી સીપી હોય એટલે કોમર્શિયલ પેપર છે, એવા ઇસ્યુ કરવા માટે જે ઋણ છે એ બધાને અહીંયા આવરી લેવામાં આવશે. અને ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ જે 20% નુકસાન છે એ ગેરેન્ટર એટલે કે ભારત સરકાર ઉઠાવશે. માની લો કે ક્યાંય પૈસામાં રોકાણ કર્યું છે અને એનબીએફસી, એમએફઆઈ એમને નુકસાન થાય છે, તો પ્રથમ જે 20% નુકસાન છે એની ગેરંટી કોણ આપે છે? ભારત સરકાર આપે છે. ખાસ ધ્યાન રાખજો કે જેની ક્રેડિટ રેટિંગ છે AA કરતાં ઓછી છે અથવા નીચું રેટિંગ ધરાવે છે, તો એ બધાને છે આ પ્રકારનું રોકાણ મળવાને પાત્ર છે. તો ખાસ ધ્યાન રાખશું અને એના કારણે 45,000 કરોડની નાણાકીય પ્રવાહિતા છે બજારમાં ઉમેરવામાં આવશે. ત્યાર પછીની જો વાત કરીએ તો રાહત કરવામાં આવેલી છે કોને? વીજ વિતરણ કંપનીઓ છે એમને, જેને આપણે કહીએ છીએ ડિસ્કોમ, ડિસ્ટ્રીબ્યુશન કંપની. તો એમને 90,000 કરોડ ની ક્યાંક ને ક્યાંક રાહતો આપેલી છે. એટલે કે બજારમાં એટલી નાણાકીય પ્રવાહિતા ઉમેરવામાં આવશે. તો કઈ રીતે ઉમેરવામાં આવશે? તો મિત્રો તમે જુઓ કે અત્યારે મોટા ભાગે છે એ ઉદ્યોગો છે ખાસા એવા બંધ છે. બીજું કે જેટલી પણ વીજ વિતરણ કરનારી કંપનીઓ છે એમને અલગ અલગ સમસ્યાઓ સામે આવી રહી છે. બીજું રોકડ પ્રવાહની ક્યાંક ને ક્યાંક સમસ્યા છે એ ડિસ્કોમ કંપની સામે આવી રહી છે. તો આ બધી સમસ્યાનો સામનો કરવા માટે જે વીજ ઉત્પાદક અને ટ્રાન્સમિશન કંપનીઓ છે એમને 94,000 કરોડની ક્યાંક ને ક્યાંક છે એ ચૂકવણી કરવાની રહે છે. તો આટલી બધી ચૂકવણી એ એક સાથે કઈ રીતે કરી શકે એટલા માટે સરકારે પીએફસી અને આરઈસી રૂરલ ઇલેક્ટ્રિક કોર્પોરેશન છે એની આવક સામે વીજ વિતરણ કંપનીઓને 90,000 કરોડની ક્યાંક ને ક્યાંક નાણાકીય પ્રવાહિતા છે આપવાનો વાયદો કરેલ છે. અહીંયા શું થશે કે જે વીજ વિતરણ કંપનીઓ છે એમને પોતાની જે ઉત્પાદક કંપનીઓ પ્રત્યેની જવાબદારી અદા કરવા માટે જે પણ અલગ અલગ સ્ટેટ પાસેથી લોન લીધી છે, હવે આ લોનમાં છે ક્યાંક ને ક્યાંક રાહત આપવામાં આવશે. બીજું કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે સરકાર છે એ વીજ બિલ છે એમાં ક્યાંક ને ક્યાંક રાહત આપી રહી છે. પછી વીજ બિલ છે એની ડિજિટલ ચૂકવણી છે તો એના માટેના પ્રયત્નો કરી રહી છે. તો આ બધી સેવાઓ આપવા માટે ડિજિટલ ચૂકવણીની સુવિધા અથવા રાજ્ય સરકારોને બાકી નીકળતી રકમ માટે લિક્વિડેશન અથવા જે પણ આ વીજ વિતરણ કંપનીઓ છે એને નાણાકીય અથવા કાર્યકારી નુકસાન થયું છે એ ઘટાડવા માટે છે 90,000 કરોડની નાણાકીય પ્રવાહિતા સરકાર છે એ બજારમાં ઉમેરશે. અને બીજું ધ્યાન રાખજો કે વીજ ઉત્પાદન કંપનીઓ છે તો એમને ક્યાંક ને ક્યાંક સરકાર રિબેટ પણ આપશે, જેના લીધે એમને ફાયદો થઈ શકે. ત્યાર પછી વાત કરીએ કે જે કોન્ટ્રાક્ટરો છે એને રાહત આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો કયા કયા? તો જે કેન્દ્ર સરકારની તમામ સંસ્થાઓ, પછી રેલવે હોય, માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય હોય કે પછી પીડબ્લ્યુડી હોય એટલે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય, તો એ બધા જે કોન્ટ્રાક્ટરો છે એને 6 મહિના સુધીનું એક્સટેન્શન આપેલું છે. કારણ કે માની લો કે કોઈની લિમિટ છે નજીકના ભવિષ્યમાં પૂરી થતી હોય અને હજી કાર્ય ઘણું બધું બાકી હોય, કારણ કે લોકડાઉન હતું, મજૂરોની સમસ્યા અને બીજી ઘણી બધી સમસ્યાઓ સામે
હતી, તો એ બધા પ્રોજેક્ટ પૂરા કરવા માટે 6 મહિના સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જેટલા પણ નિર્માણ કાર્યો છે અથવા ચીજ વસ્તુ અને સેવાના કોન્ટ્રાક્ટ છે બધાને અહીંયા આવરી લેવામાં આવશે. અને જે પીપીપી કરારો છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારો છે, એમાં પણ છૂટછાટ છે, એનો ગાળો લંબાવવામાં આવ્યો છે. તો ખાસ ધ્યાન રાખજો કે આ જે કોન્ટ્રાક્ટરોને રાહત આપી છે એના કારણે એ પોતે પોતાના જે પણ પ્રોજેક્ટ છે એ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક પૂરા કરી શકશે. ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ. ત્યાર પછીની છૂટછાટ આપેલી છે રિયલ એસ્ટેટ છે પ્રોજેક્ટ એમને. તો એમાં ખાસ ધ્યાન રાખજો રેરા એટલે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. હવે આ જે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ છે એમને ક્યાંક ને ક્યાંક નોંધણી કરાવવાની રહેતી હોય છે. નોંધણી કરાવ્યા પછી એમને એ પણ કહેવાનું રહેતું હોય છે કે ભાઈ આ પ્રોજેક્ટ છે અમે કેટલા સમયમાં પૂર્ણ કરીશું. હવે થાય છે એવું કે આ જે લોકડાઉન હતું એના કારણે મજૂરોની સમસ્યા અથવા જે પણ માલસામાનની છે એ અછત ઊભી થઈ અને કામ અટકી પડ્યા, એના કારણે આ ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટનો સમયગાળો છે એ ચૂકી જવામાં આવશે અથવા ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થવાનો છે. તો સરકારે શું કર્યું છે, અત્યારે સરકારે રેરા અંતર્ગત આ જે સમય મર્યાદા જે પણ પ્રોજેક્ટ ચૂકી ગયા છે તો એને એ સમય મર્યાદા લંબાવી આપશે. હવે ખાસ ધ્યાન રાખજો કે રેરા અંતર્ગત આ COVID-19 છે એને કુદરતી આપત્તિ ગણવામાં આવશે. પછી તમામ જે રજીસ્ટર થયેલા પ્રોજેક્ટ છે એની નોંધણી અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ છે એ 25 માર્ચ 2020 ના રોજ છે 6 મહિના લંબાવવામાં આવશે. એટલે માની લો કે કોઈની પ્રોજેક્ટ પૂરી થવાની તારીખ છે એ માર્ચ મહિનામાં પૂરી થતી હોય તો એને એક્સટેન્ડ કરીને 6 મહિના એટલે કે 9મા મહિના સુધી છે એને એક્સટેન્ડ કરી દેવામાં આવશે. અને માની લો કે ઘણીવાર આ 6 મહિના પછી પણ પ્રોજેક્ટ પૂરો થતો નથી તો એની ઉપરની જે રેગ્યુલેટરી ઓથોરિટી છે એ આ સમયગાળો હજી વધારે 3 મહિના લંબાવી શકે છે. એટલે 6 + 3 9 મહિના છે એને છૂટછાટ આપી શકે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ નવા પ્રોજેક્ટ છે તો પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે એની અંતર્ગત એમને ફરીથી આ જે સમય મર્યાદા છે એ સુધારવા જવાની જરૂર નથી. આ ઓટોમેટિક છે એ સમય મર્યાદામાં સુધરી જશે. તો આ બાબત છે એમના માટે ખૂબ જ કામની છે. અને આના કારણે જે રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે એમને જે આ ટેન્શન આવેલું છે તો પ્રોજેક્ટ પૂર્ણ છે એ સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય એવી ક્યાંક ને ક્યાંક એમને ચિંતા રહેલી છે એ દૂર થશે. ત્યાર પછીની વાત કરીએ તો છૂટછાટ મળેલી છે TDS અને TCSમાં ટેક્સ ડિડક્ટ એટ સોર્સ છે ત્યાં અને કલેક્શન એટ સોર્સ આ બંનેમાં છે એના જે રેટ છે એ ક્યાંક ને ક્યાંક ઘટાડવામાં આવ્યા છે અને તેના કારણે 50,000 કરોડ રૂપિયા છે એ કસ્ટમર અથવા જે આ TDS અથવા TCS છે એ ભરે છે એમના પાસે આવશે. હવે મિત્રો જે પણ TDS છે પહેલા તો ક્યાં કપાય છે તો જે બિન પગારદાર છે અથવા માની લ્યો કે રેસિડેન્ટ છે તો એમને ટેક્સ ડિડક્ટ એટ સોર્સ ના દર છે એ ચૂકવવાના રહે છે. અથવા માની લ્યો કોઈ ચોક્કસ આવક છે તો એ આવશે ટેક્સ કલેક્શન એટ સોર્સ. ફરીથી TDS છે એ જે બિન પગારદાર છે ત્યાં કપાય છે અને TCS છે એ જે પગારદાર અથવા સેલેરી ધારકો છે તેના કપાતા હોય છે. બીજું TDSમાં છે એ અલગ અલગ કોન્ટ્રાક્ટ, પ્રોફેશનલ ફી, વ્યાજ, ભાડું, ડિવિડન્ડ, કમિશન, બ્રોકરેજ એ બધી બાબતો છે એ TDS અંતર્ગત આવતી હોય છે. તો એ બધાના જે રેટ છે એ ઘટાડવામાં આવશે. ને રેટ કેટલા ઘટાડવામાં આવશે? જે હાલનો રેટ છે એના કરતાં 25% છે એ ઘટાડવામાં આવશે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. આ સુધારો ખાસ ધ્યાન રાખજો કે 2020-21નો જે બાકીનો સમયગાળો છે એ અને બીજું 31 માર્ચ 2020 થી તે લાગુ થશે. અને આના કારણે છે લોકો પાસે 50,000 કરોડથી પણ વધારે નાણાકીય પ્રવાહિતા આવવાની છે. ત્યાર પછીની જો વાત કરીએ તો એ છે ઇન્કમ ટેક્સ એટલે જે પ્રત્યક્ષ અલગ અલગ કરવેરા છે તો એમાં ક્યાંક ને ક્યાંક છૂટ આપવામાં આવેલી છે. જેમ કે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ 2020 અને ફરીથી પાછી લંબાવી હતી 31 ઓક્ટોબર 2020 તો તેને ફરીથી એક્સટેન્ડ કરીને 30 નવેમ્બર 2020 સુધી કરવામાં આવશે. અને જે કરવેરાની ઓડિટની તારીખ છે એ 30 સપ્ટેમ્બર 2020 હતી તો એને લંબાવીને પણ 31 ઓક્ટોબર 2020 કરવામાં આવશે. તો આ તારીખો છે અત્યારે લંબાવવામાં આવેલી છે. ત્યાર પછીની જો વાત કરીએ
તો જે આકારણીની તારીખ છે એટલે અસેસમેન્ટની જે પણ તારીખ છે એ 30 સપ્ટેમ્બર 2020 થી વધારીને હવે કેટલી કરેલી છે ફાઇનલી 31 ડિસેમ્બર 2020. આ ફાઇનલી આંકડો ધ્યાનમાં રાખજો, 31 ડિસેમ્બર 2020 સુધી રાખવામાં આવેલી છે. અને જેમની આકારણીની તારીખ 31 માર્ચ 2021 હશે એમની તારીખ હવે કેટલી કરવામાં છે 30મી સપ્ટેમ્બર 2021, એટલે આવતા વર્ષનું પણ અહીંયા ખ્યાલ રાખવામાં આવેલો છે. હવે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, એક સ્કીમ છે સરકારે લોન્ચ કરી હતી, વિવાદ સે વિશ્વાસ સ્કીમ. એટલે માની લો કે કોઈ છે આઈટી રિટર્ન છે એમાં પોતાની આવક છુપાવી હોય અને પોતાનો જે ઇન્કમ ટેક્સ છે એ ભરેલો ન હોય તો એના ઉપરનો જે કેસ થયેલો હોય અને એને જે દંડ અલગથી ભરવાનો રહેતો હોય તો આ સ્કીમ અંતર્ગત દંડ છે એને ખૂબ જ ઓછો ભરવાનો રહેશે. બીજી વધારાની કોઈ અલગથી પેનલ્ટી કે એવું લાગુ કરવામાં નહીં આવે, બીજી કોઈ સજા કરવામાં નહીં આવે. અને આ જે વિવાદ સે વિશ્વાસ સ્કીમ છે એનો સમયગાળો હમણાં પૂર્ણ થવામાં હતો તો એ ગાળો હવે લંબાવીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવેલ છે. એટલે આ રીતે ઇન્કમ ટેક્સમાં પણ ક્યાંક ને ક્યાંક છે એ જે ભરવાની બાબત છે અથવા છે આ જે સ્કીમનો લાભ છે એ ક્યાંક ને ક્યાંક વધારવામાં આવ્યો છે. તો આ વાત હતી આજના લેક્ચરની. મિત્રો આ પાર્ટ 3 અંતર્ગત આપણે ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આપી, રેરામાં જે છૂટછાટ આપી, કોન્ટ્રાક્ટરોને જે છૂટછાટ આપી એ અથવા જે એમએફઆઈ અથવા એનબીએફસી છે એને છૂટછાટ આપી એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. આના પછીનો જે પાર્ટ 4 છે એ પાર્ટ 4 અંતર્ગત જે પરપ્રાંતીય મજૂરો છે, કૃષિ છે અને એને લગતી જે પણ સમસ્યાઓ છે અને ખાસ કરીને જે શ્રમિક કાયદાઓ છે એમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે અને સરકારે હમણાં જે બધી જાહેરાતો કરી છે એની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આ સાથે જ આપણે વિડીયો લેક્ચર સમાપ્ત કરીએ. જો વિડીયો લેક્ચર તમને પસંદ પડ્યો હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.